બાદ કચ્છ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। દરેક ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કંઈક ને કંઈક ચૂંટણી છે કાર્યકર્તાઓને શીખવતી હોય છે। કોઈ હાર કે કોઈ જીત ચોક્કસપણે માપદંડો હોય છે। એ માપદંડોના આધારિત કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો નવું ને નવું કંઈક ને કંઈક શીખતો હોય છે। ક્યાંક પુષ્કળ સમર્થન એટલે કે માંડવી નગરપાલિકાની અંદર ક્લીન સ્વીપ, માંડવી નગર એ કોંગ્રેસ મુક્ત બન્યું છે, તો ક્યાંક સીટ એકાદ બે ઓછી થઈ હશે। મુંદ્રાની અંદર અગાઉ 20 સીટો હતી, આ વખતે 19 સીટો થઈ છે, એકાદ સીટ ઓછી થઈ છે। તો એ સંદર્ભમાં મૂલ્યાંકન દ્રષ્ટિથી કરશું કે ક્યાં ચૂક રહી ગઈ, કયા કારણોસર ચૂક થઈ છે। ક્યાંક ઘણી વખત ગણતરીના કારણોમાં જે સમીકરણ ગણતરીનું હોય છે આરક્ષણના સંદર્ભમાં, તો એ પણ અંદર ક્યાંક ને ક્યાંક એના જે નિયમો છે એ પૈકી પણ થતું હોય છે। એટલે હાર એ ભારતીય જનતા પાર્ટીની છે જ નહીં। હું આપની વચ્ચે કહેવા માગું છું કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો નારાયણ સરોવરથી આડેસર સુધી લહેરાયો છે। અગાઉની તાલુકા પંચાયતો લખપત અને અબડાસા નથી, એ ભારતીય જનતા પાર્ટીની બની છે। સમગ્ર જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં વિકાસના કાર્યોને નીચે સુધી પહોંચાડ્યા છે। એટલે જ પ્રજાએ મત આપે છે। દરેક ચૂંટણી છે એ કંઈક ને કંઈક માપદંડો લઈને આવતી હોય છે। એ માપદંડોની અંદર વિકાસના ભાથાને, વિકાસની તૈયારીઓને, વિકાસના કામને જન સમર્થન લોકોએ આપ્યું છે। એવું કશું હોતું નથી। સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેનલ ટુ પેનલ જ વોટિંગ કરવા માટેની વાત કરતો હોય છે અને પેનલની અંદર 4 મત આપવાના હોતા હોય છે અને નીચે રજિસ્ટ્રેશન કરવાનું આવે છે। એ નગરપાલિકાની એક પદ્ધતિ હોય છે। એટલે ક્યાંય પેનલ તૂટી હોય એવું હજી અમારા ધ્યાનમાં ક્યાંક આવ્યું હશે તો એ માત્ર મેં તમને જે કીધું આરક્ષણનો જે વિષય છે એના સંદર્ભે ક્યાંક આગુ પાછું થયું હશે। બાકી ક્યાંય પેનલ તૂટી હોય અને ક્યાંય મુશ્કેલી થઈ હોય એવું ધ્યાનમાં નથી આવ્યું। તેમ છતાં પણ ધ્યાનમાં આવશે તો ચોક્કસ ધ્યાનમાં લઈશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જે પ્રકારે આખા ગુજરાતની અંદર એક જલવંત વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે, ત્યારે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમનો હૃદયથી ધન્યવાદ કરું છું એમના નેતૃત્વમાં અને વિશેષ માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાણી અને એમાં પણ વિશેષ જો કચ્છની વાત કરીએ, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈના નેતૃત્વમાં આ બધી ચૂંટણીઓ થઈ। પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય શ્રી માંડવી આપણા આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ, અમારા અન્ય 5 ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના 3 મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ અને મેં કીધું એમ અમારી જે કાર્યકર્તાની ટીમ છે, અમારા આગેવાનો છે, સૌ સાથે મળી કરીને અમે કચ્છની અંદર જે આ ચૂંટણી લડ્યા હતા એમાં પહેલી વખત કચ્છની અંદર એક ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે। જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે, ગાંધીધામ મહાનગર પણ ભારતીય જનતા પાર્ટીની બની છે, નવો તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, 5 નગરપાલિકાઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ સાચા અર્થની અંદર કચ્છની જનતાનો પ્રેમ છે, કચ્છના મતદારોનો પ્રેમ છે। કચ્છની જનતા અને મતદારોએ જેમ 6 ધારાસભ્યો 2022માં ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા, સતત ત્રીજી ટર્મ મને જે કચ્છની જનતાનો પ્રેમ મળ્યો છે અને આ વાસ્તવિકતા બતાવે છે કચ્છની અંદર કે ધરતીકંપ પછી જે પ્રકારે અહીંયા ડેવલપમેન્ટ થયું અને નરેન્દ્ર મોદી સાહેબ જેમની દ્રષ્ટિ કચ્છ પ્રત્યે રહી અને આજે પણ કચ્છની જનતા એમને યાદ કરે છે, એમના પ્રત્યેનો પ્રેમ આજે જોવા મળી રહ્યો છે ને એ પરિણામ આજે કચ્છની અંદર મળ્યું છે। જેમ અનિરુદ્ધભાઈ અને અમારા દેવજીભાઈ સાહેબે જે વાત કરી કે અબડાસા અને નલિયા, અબડાસા અને લખપત આ બંને તાલુકા પંચાયતો અમારી પાસે નહોતી, આ વખતે બંને તાલુકા પંચાયતો પણ અમારી બની। એ ઉપરાંત દિનારા, પાણંદ્રો, ભીમાસર આ બધી સીટો 15-20 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી છે। આ જ એક ઐતિહાસિક જીત બતાવે છે અને કચ્છના
લોકો અને મતદારોનો જે પ્રેમ જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે એ સાચા અર્થમાં બતાવે છે. હું હૃદયથી જનતાનો આભાર માનું છું. અમારા મોવડી મંડળ અને અમારા બૂથ્સના બધા જ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન પાઠવું. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે તે સર્વત્ર કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સમગ્ર કચ્છમાં અત્યાર સુધી જે કંઈ વર્ષો પહેલાંની વાત કરીએ તો અમે એવી કેટલી જિલ્લા પંચાયતો છે જે 30 વર્ષ થયા 35 વર્ષ થયા જીત્યા ને તે જીત્યા છીએ. અને જે પ્રકારે અમારે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 5 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયતો બધામાં સાર્વત્રિક રીતે ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે. ત્યારે હું સમગ્ર જનતા જનાર્દનનો અત્રેથી આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે અત્યારે વિકાસની રાજનીતિ લઈને જ્યારે આ ચુનાવ થયા છે ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકારે જે પ્રકારની વિકાસની રાજનીતિ કરી છે એને કારણે આજે સર્વત્ર બધી જ જગ્યાએ એ ભારતીય જનતા પાર્ટીનું હવે હું ચોક્કસ કહી શકું કે કચ્છમાં એ અમારા સાંસદ હોય, 6 ધારાસભ્ય હોય, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, બધી જ નગરપાલિકાઓ, બધી જ તાલુકા પંચાયતો એ ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી છે. મિત્રો, ગત ચૂંટણીમાં જે 2 તાલુકા પંચાયતો અમે અબડાસા અને લખપત એ નહોતા જીતી શક્યા, આ વખતે અમે બંને લખપત અને અબડાસા તાલુકા પંચાયતો પણ જીતી છે. એટલે કુલ મળીને સાર્વત્રિક એ અમારો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ભુજને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર સંગઠન પણ ઈચ્છે છે કે એ મહાનગરપાલિકામાં જાય. એટલા માટે સમગ્ર અમારી ટીમ, સાંસદ, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી સૌએ અમે ઉપર સુધી રજૂઆત કરી છે. અને અમને ભરોસો છે કે સરકાર એની પ્રક્રિયાઓ બધી પૂરી થશે પછી મને એવું લાગે છે કે એ દિશામાં વિચારશે એવું અમને લાગે છે. એ સ્વાભાવિક જ છે. એ ક્યાંક ને ક્યાંક અમને વધુ મળી છે, ક્યાંક જનસમર્થન ઓછું, એટલે મોટાભાગે જનસમર્થન સમગ્ર જિલ્લામાં મળ્યું. સ્થાનિકે ક્યાંય ઓછી 1-2 સીટો વધી હોય, ઘટી હોય, એ સ્વાભાવિક જ છે. ચૂંટણીમાં આવું થતું હોય છે. અમારો વર્ષોનો અનુભવ છે કે ચૂંટણીમાં ઉતાર ચઢાવ ક્યાંક ને ક્યાંક હોય. ત્યારે એક નગરપાલિકામાં ગયા વખતે અમે અંજારમાં બધી સીટો 35-36માંથી આવતી ઓછી આવી તો માંડવીમાં આવી છે. સ્વાભાવિક જ ક્યાંક ને ક્યાંક કામગીરીનું અમે મૂલ્યાંકન કરશું કે અમારી ચૂક થઈ હશે જે નગરસેવકોની, એનું પણ અમે ધ્યાન રાખી અને આગામી સમયમાં આ ચૂક ના થાય એના માટે પ્રયત્ન કરશું. લોકશાહીમાં કોઈ પણ એ પાર્ટી ઊભી શકે, જીતી શકે. જનતા જનાર્દનનો એ ફેસલો છે, અમે એને સંપૂર્ણ સ્વીકારીએ છીએ. કોઈ પણ પાર્ટી જીતી શકે.